કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મય પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એમાં આવ્યા છીએ. સૂત્ર આપણું છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય. એમાંથી બીજો ધાતુ, ચાર ધાતુ રહેલા છે. માન જોઈ ગયા, બધ જોઈ રહ્યા છીએ. બધ ધાતુમાં વર્તમાન એ લઠ યાની વર્તમાન કાળ જોઈ ગયા છે. આત્મનેપદી ધાતુ છે. એ પછી આવીએ બીજો લકાર, ચાર લકારમાંથી તિંગ પ્રત્યયો જે છે, સાર્વધાતુક તિંગ પ્રત્યયો છે, જે ચાર લકારને લાગી રહ્યા છે. અને ચાર લકારને લાગવાથી એ સાર્વધાતુક પ્રત્યય છે. બાકીના લકારને લાગશે ત્યારે અર્ધાતુક બની જશે. સાર્વધાતુક હોવાને કારણે વિકરણ પ્રત્યય ફરજિયાત છે. અર્ધાતુકમાં વિકરણ પ્રત્યય લાગતો નથી. આ એની મોટા મોટી વિશેષતા છે. બીજો લકાર છે લંગ લકાર. લઠ વર્તમાને લઠ, પછી લંગ લકાર, અનધ્યત અને લંગ. અનઅધ્યત અને કહેવા જઈએ તો બે લકાર આવે છે, પણ એમાંથી આપણે હ્યસ્તન ભૂતકાળ છે, સ્વસ્તન નથી. તો અનધ્યત અને લંગ લકાર આત્મનેપદી ધાતુ હોવાને કારણે આત્મનેપદના પ્રત્યય પહેલા જાણી લઈએ અને પછી આગળ પ્રક્રિયા તરફ આવીએ. જગદીશ તો આજે નથી દેખાતા. પીના. હા સર. આત્મનેપદના લંગ લકારના પ્રત્યય. આત્માની પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે ત જ રહેશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ બનશે. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ રહેલો છે તો અંત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સ્વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઠાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે ધ્વમ જ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થતા ઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે વહી જ રહેશે. અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે, એટલે મહી પ્રત્યય બનશે. આમ ત, ઈતામ, અંત, ઠાહા, ઈથામ, દ્વમ, ઈ, વહી, મહી પ્રત્યય બનશે. ને લંગ લકાર છે અને બદ્ધ ધાતુ એ હલાદી ધાતુ હોવાને કારણે લુઅંગ લંગ લુઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. બરાબર છે. તો આત્મનેપદના પ્રત્યયો આમ તો એક બી સૂત્ર લાગતું નથી. નવું સૌથી ઓછા સૂત્રો વપરાઈ રહ્યા છે, કે કંઈ જ નહીં એવું પણ કહીએ તો ચાલે એવું છે. તો લંગ લકાર યાની યસ્તન ભૂતકાળ, ગઈકાલ જેને કહીશું આપણે, 24 કલાક પહેલાની વાતને કહેવી હોય, ઘટનાને કહેવી હોય, કંઈ પણ કહેવું હોય તો આપણે વાપરીશું લંગ લકાર. અનધ્યત અને લંગ આવું સૂત્ર છે. તો આત્મનેપદમાં પ્રત્યાહાર કહીએ તો તંગ છે. તંગ, તિંગમાંથી છૂટું પાડીએ નવ તો તંગ થઈ જશે. તથી માંડીને મહ્યંગમાં રહેલ અંગ સુધી.
મૂળ ઔપદેશિક અવસ્થામાં ત આતામ છ થા સાથામ ધ્વમ ઈટ વહી મહ્યંગ છે. આ જ પ્રત્યયો 10 લકારને લાગે છે અને એમાંથી લંગ લકારના પ્રત્યયો બનાવીએ ત્યારે ત છે પ્રથમ પુરુષ એક વચન. એક પણ સૂત્ર લાગુ પડતું નથી, તનો ત રહે છે. આતામ અને આથામ બંનેમાં સરખી પ્રક્રિયા છે. આતામ અને આથામ પ્રથમ પુરુષ દ્વિવચન અને મધ્યમ પુરુષ દ્વિવચન. તો એમાં માત્ર પરિવર્તન આવે છે આ હોવાને કારણે આતોકીતઃ 7281 નંબરનું સૂત્ર છે. તો જ્યાં જ્યાં આ છે ત્યાં આપણે ઈય કરીએ છીએ, ઈયનો આદેશ કરીએ છીએ. આતો ગીતઃ થી ઈયનો આદેશ કરીએ છીએ. આથામાં પણ એ જ કરીએ છીએ. આતો ગીતઃ થી આ છે ત્યાં ઈય કરીએ છીએ. પાછળ થામ છે. ઈય આવવાને કારણે લોપો વ્યોરવલી લોપ કરીએ છીએ. કોનો? તો કે યનો સૂત્ર શું કહે છે કે વલ પ્રત્યાહાર માનો, પ્રત્યાહાર ના વર્ણ માનો, વર્ણ પાછળ હોય ત્યારે વ અને યનો લોપ થઈ જાય છે. આપણી પાસે ય છે. લોપો લોપઃ લોપઃ લોપ થાય છે. કોનો લોપ થાય છે? વ્યોહો વ અને ય. ક્યારે? તો કે વલી સપ્તમી છે, સપ્તમી વિભક્તિ છે, એની પરમાં હોય. વ્યોહ ષષ્ઠી છે. વ અને ય ભેગા કરી દીધા, વ્યોહો બની ગયા. લોપો લોપઃ લોપ થઈ જાય છે. પ્રથમા વિભક્તિ એક વચન છે. અહીંયા આપણી પાસે ય છે એટલે યનો લોપ કરી દઈએ તો બંનેમાં બની જાય છે ઈતામ અને ઈથામ. ઈતામ અને ઈથામ. જ છે, જ ત આતામ જ. જમાં માત્ર જોંતઃ સૂત્ર લગાવી દઈએ તો જ જ્યાં જ્યાં હોય ત્યાં અંત થાય છે. અંતમાં ત હલંત, પણ અહીંયા જમાં અ રહેલો છે એટલે ત આખો થઈ જશે અને બની જાય છે અંત. ખાસ માં માત્ર સની પ્રક્રિયા આગળ કરીએ છીએ. કેમ? તો કે ઈતકરણ થતું નથી, રોકી લે છે. કેમ? આ વિભક્તિના પ્રત્યયો છે. વિભક્તિના પ્રત્યયો કોને કહીશું? તો લકારના પ્રત્યયો અને સુપ પ્રત્યયો, તિંગ પ્રત્યયો અને શુપ પ્રત્યયો. એ તિંગ અને શુપ પ્રત્યયોમાં નિષેધનું સૂત્ર છે ત્રીજા નંબરનું ઈતકરણનું. શું કે છે? તો કે વિભક્તિ અવસ્થાના પ્રત્યયો જે છે એમાં 7 વર્ણો છે. તુનો અર્થ થશે ત વર્ગ, 5 થશે અને દંત્ય સકાર અને મકાર જો આવતા હોય તો ના પાડે છે, ઈતકરણ થશે નહીં. તો સ આપણી પાસે દંત્ય સકાર છે તો એની પ્રક્રિયા આગળ ચાલી તો શું કરીએ છીએ? તો કે સસજુ સ્વરૂપ યાની ઋત્વ કરીએ છીએ. સકાર અને સજુષ્માનો સ હોય તો ઋત્વ થશે. રૂ જે છે ઉપદેશ અવસ્થામાં રામાં રહેલો ઉ એ અનુનાસિક છે. ફરી પાછું ઉપદેશે પહેલું ઈતકરણ ઉપદેશે અજનુનાસિક ઈતકરણ થઈ જશે. તસ્ય લોપ, દર્શન લોપ અને પછી ર અંતિમ બચશે રૂમાંથી ર. તો ખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે અને થાહ બની જાય છે. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, ધ્વમનો ધ્વમ રહે છે. ઈટમાં માત્ર ઈતકરણ કરીએ છીએ હલંત્યમ સૂત્રથી. ઈ રહે છે ટ નીકળી જાય છે. યાની તસ્ય લોપ દર્શનમ લોપ. વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. મહિયંગમાં માત્ર ઈતકરણ કરીએ છીએ. અંગની હલંત્યમ સૂત્રથી જ ન થઈ બચે છે મહી. તો આ રીતે ત ઈતામ અંત, થાહ ઈથામ ધ્વમ, ઈ વહી મહી. આ 9 પ્રત્યયો સિદ્ધ થાય છે. ધાતુ છે આપણો બધ ધાતુ છે. આવી જઈએ પ્રક્રિયા તરફ આવી જઈએ. ઉપદેશ અવસ્થામાં ધાતુ છે
માન સૂત્ર છે માન બદ્ધ દાન શાન ભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય. સૂત્ર નંબર 316. 316. 316 કહીએ ત્યારે 1 થી 6 સૂત્રો, કારણ શરૂઆત અધ્યાયની શરૂઆત છે. ત્રીજો, ચોથો અને પાંચમો 3 અધ્યાય જે છે એ પ્રત્યયોનો છે. એમાંથી ત્રીજો જે આખો એટલે કે 4 પાદ, ત્રીજા આખામાં યાની 4 પાદ એ માત્ર ધાતુને લાગનારા પ્રત્યયો છે. અને ચોથો અને પાંચમો 2 અધ્યાય એટલે 8 પાદ, 4 એ નામને લાગનારા પ્રત્યયો છે. એટલે 2 અધ્યાયમાં નામ યાની પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો અને 1 અધ્યાયમાં ધાતુને લાગનારા પ્રત્યયો છે. આ આપણો અધિકાર છે. એમાંથી શરૂઆતના 1 થી 6 એટલે ત્રીજા અધ્યાયમાં 3, 1 થી માંડીને 3, 1, 6 સુધી સળંગ તમારે યાદ રાખી લેવા. અચ્છા, તો માન બદ્ધ માન આપણે આગળ જઈ ગયા, હવે જોઈ રહ્યા છે બ ધ અનુદાત્ત અનુનાસિક. આ ઉપદેશ અવસ્થામાં રહેલો ધાતુ છે. જગદીશ આવી ગયા? હા સર. આત્મનેપદ લંગ લકાર પ્રથમ હા. પુરુષ એક વચન. બદ્ધ ધાતુ છે, અહીંયા અનુદાત સંજ્ઞક છે, એટલે અનુદાત ગીત આત્મનેપદમ જે રીતે પદ નિર્ણય કરીશું એટલે આત્મનેપદ ના રૂપ બનશે. બદમાં ધમા રહેલ અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈચ એ સુધી ઈચકરણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે બદ્ધ થશે. ત્યારબાદ માન બદ દાન શાન ભ્યો દીર્ઘાષ્ટ અભ્યાસસ્ય સૂત્રથી આપણે સન પ્રત્યય લગાવીશું. સન્માન હલન છે એટલે હલનચમ સૂત્રથી તેનું ઈચકરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ અહીંયા એકાદ ધાતુ છે, તેને સંયંગો સૂત્રથી એકાદ ધાતુને દ્વિત્વ કરીશું એટલે બદ બદ. અને કલાદી છે સહ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહે પ્રથમ હલને રાખી અને બાકીના હલનો લોપ કરીશું એટલે બ બધ. અને સંયત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ બમાં અકાર છે ને હસ્વ ઈકાર કરીશું એટલે બી બધ સ. અને માન બદ દાન શાન ભ્યો દીર્ઘાશ્વ અભ્યાસ છે, ત્યાં અભ્યાસમાં રહેલ હસ્વઈને દીર્ઘ ઈ કરીશું એટલે બી બધ સ. અહીંયા કર્તરી શબ વિક્રમ પ્રત્યય લગાવી દઈએ. શપમાં હલન છે એટલે હલનચમ સૂત્રથી અને શનુ લક્ષક પર તદ્ધિતે સૂત્રથી ઈચકરણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે અ. અહીંયા સમા રહેલ અ અને વિક્રાંત પ્રત્યયમાં વધેલો અ તત્વ ગુણે ફરરૂપ એકરૂપ કરીશું. ત્યારબાદ બી બધ સ. અહીંયા એકાચો બચો ઉપજ જશંતસ્ય દ્વોહો એ સૂત્રથી અહીંયા બદ છે, ત્યાં બસ પ્રત્યાહારનો પ્રથમ વર્ણ બ છે તેને સ્થાને ક્રમશઃ બસ પ્રત્યાહારનો પ્રથમ વર્ણ ભ કરીશું એટલે બદ થશે. અને પરમાર્થ સકાર પ્રત્યય છે એટલે ખરી ચ સૂત્ર લાગુ પડશે. અને જે ધકાર છે તેની સાથે તેના સ્થાને આપણે ચત્વ આદેશ કરીશું અને તેથી તે જ વર્ગનો પ્રથમ વર્ણ થઈ જશે એટલે તથ દધ ન એ પ્રમાણે આપણે ત કરીશું તો બીભત્સ એ રીતે અંગ બનશે. હવે પ્રત્યય છે ત લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં, જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં. તેને અંગને પ્રત્યય સાથે જોડીશું એટલે બીભત્સ. અને અલંગ લકાર છે, કલાદી છે ધાતુ, તો લુંગ લંગ લુવંગ સ્વત ઉદાત સૂત્રથી આપણે આદિમાં અચનો આગમ કરીશું. અટમાં હલન છે એટલે હલનચમ સૂત્રથી તેનું ઈચકરણ થશે. અને આદ્યંત ટકીત એ સૂત્ર પ્રમાણે અટ પ્રકારનો તીત પ્રકારનો આગમ હોવાથી ત્યારે આદિમાં બેસાડીશું એટલે સહ અભિભત્ત. તે ગઈકાલે દ્વેષ કરતો હતો. તો થઈ ગયું રૂપ સિદ્ધ થઈ ગયું. સહ તદનું સહ થશે તે. ત્રીજો પુરુષ જેને આપણે કહીએ છીએ યાની અહીંયા પ્રથમ એ જ ત્રીજો.
ઓકે. બીભત્સ ત બી દીર્ઘ છે એટલે ડબલ માત્રા, દ્વિવચનમાં આવી જઈએ. ખાતું છે બ અનુદાત્ત અનુનાસિક. સુરેશ. બદ્ધમાં અનુનાસિક અને ઉપદેશે અજ અનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. માન બદ્ધ દાન શાન દીર્ઘ અભ્યાસસ્ય સૂત્રથી સંગ પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. પછી સંન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે બદ્ધ બદ્ધ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા ધનો લોપ થશે એટલે કે બબધ. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે અ રહેશે. સમાં છે અને પાછળ વિકરણ નો અ હોવાના કરે અતોગુણથી પૂર્વ પ્રય એકરૂપ થઈ જશે. સંન્યત સૂત્રથી રસવઈ થઈ જશે. હા રસ્વઈ થઈ જશે. પૂર્વ અને હા માનબદ્ધ દાન દીર્ઘ અભ્યાસ હશે સૂત્રથી દીર્ઘ થઈ જશે. માનબદ્ધ દાન સાન દાન ચાન દીર્ઘ અહીંયા હા દીર્ઘ થઈ જશે. બી હા દીર્ઘ થઈ જશે. હમ. બી એટલે અ હા સ. તો હવે એકાસ એકાચો બસો બસો જસંતસ્ય સૂત્રથી બનો. બનો ભ થઈ જશે. હમ. હા અને ખરીસ સૂત્રથી ચત્વ થતા ધનોત્વ થઈ જશે. એટલે વિપત જોડી દેતા વિપત થશે. પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી ઈયતામ થશે. લોપો યોરવાલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ. આદ ગુણ સૂત્રથી એ થશે એટલે એતામ. લોંગ લાંગ લોંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થતા અબીભત સેતામ તે બનશે અભિભત સેતામ. તામ તૌ તો અબીભત સેતામ. અભિભત્સેતામ. તમે બે ગઈકાલે નિંદા કરતા હતા. તે બે. તે બે હા તે બે શ્રોતા નહીં પણ મધ્યમ નહીં પણ પ્રથમ. તે બે ગઈકાલે દ્વેષ કરતા હતા. હતા. બરાબર. વિભત્સ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો અપશબ્દો બોલવા વિભત્સ આવું કહીએ છીએ. તો અવિભત્સે તામ. બરાબર છે. બહુવચન તરફ આવી જઈએ. ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક. ચાંદની ખબર પડે છે? ચાંદની ખબર પડે પણ સૂત્રો બધું મોઢે નથી ફાવતા. ના આ બધા ખાલી એટલે થોડું સ્મૃતિ સમજમાં આવે. યાદ કરાવું છું, તને કરાવતો નથી પણ ક્યારેક ક્યારેક ડોક્યુ કરો છો એટલા માટે કે સમજાય છે કે પછી બાઉન્સર જાય છે એટલા ક્યાં માટે. લખાય લખી હા દીધું એટલે સમજાઈ જાય છે. સૂત્રો મોઢે નથી આવડતા. કરી દેવાના. એના સિવાય કોઈ ઉદ્ધાર નથી. મોઢે કરવું એટલે ગોખવું નહીં. મોઢે કરવું એટલે ગોખવું નહીં, સમજવું. સમજવું. એ જે સૂત્રો લાગુ પડે છે એને સમજવાના છે. એ સૂત્રનો અર્થ શું થાય છે એ સમજી જાઓ એટલે આપણને અર્થ ખબર પડી ગયો. ગોખવાથી નહીં, ભૂલી ગઈ. અરે જો અવિભત્સ લખ્યું એમાં ભ નહીં આવે. હા ભ નહીં આવ્યો. અચર પછી ભૂલીએ આપણે, બરાબર. ભૂલીએ છીએ. બી સે તામ. ઓકે. બરાબર. તો અભિભત્સેતામ. ઓકે.
ज्योत्सना बहुवचन मध्यम पुरुष अरे प्रथम पुरुष बहुवचन હા સર બદ્ધ એ ધાતુ છે એમાં અની ઉપદેશાચરનું નાસિક થી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ એટલે બદ્ધ માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય સન્માં નોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે બદ્ધ બદ્ધ સ હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે બ બદ્ધ સ સંયત સૂત્રથી રસ્વ ઈ થશે અનો ઈ થશે એટલે બી બદ્ધ સ માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી દીર્ઘ થશે એટલે બી બદ્ધ સ એકાચો બસો બસ જસંતસ્ય સોહો સૂત્રથી બી બ નો પ થશે એટલે બી પ ત અને સ ખરીચ સૂત્રથી ધ નો ત થશે એટલે વિભત્સ તો હલન એને જોડી દેવાનું એટલે વિભત્સ અને કર્તરી શબ્દ પની હલત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ સની લસક તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ પ્રત્યય છે જ જંત સૂત્રથી અંત થશે જમા હોવાથી અંત તો આખું થઈ જશે એટલે અંત પછી આગળ લુઆંગ 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 લંગ લુઆંગ સળ ઉદ્દાત થી અટનો આગમ થશે તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અ એ આદ્યંતો તકિતો સૂત્રથી આગળ બેસશે એટલે અવિભત્સ ન હોવાથી નષ્ટ પદાર્થ જલી સૂત્રથી ન નો અનુસ્વાર થશે અને અનુસ્વાર યઈ પર સવર્ણથી ન નો અનુસ્વાર નો પાછો ન થશે એટલે અવિભત્સંત તે અવિભત્સંત તે બધા ગઈકાલે નિંદા કરતા હતા બરાબર છે તે અવિભત્સંત મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે બ ધ અનુદાત્ત અનુનાસિક કર્માભાઈ ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને સનમાં રહેલો હલંત્યમ સૂત્રથી નાનો લોપ સંયંગોહ એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે બદ બદ પરમાશ હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે બધ સંયત એ સૂત્રથી હસ્વ ઇકારનો આદેશ એટલે બીબદ માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વ ઇકારનો દીર્ઘ ઇકાર એટલે બીબદ એકાસો બસો ભસ જસંતસ્ય ધ્વોહો એ સૂત્રથી બનો ભ ને ખરીચ સૂત્રથી ધનો ત જોડતા બીભત્સ લુઆંગ લંગ લુઆંગ ષડ ઉદ્દાત્ત એ સૂત્રથી અટનો આગમ કર્તરી શબ્દ હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લસક તદ્ધિતિ એ સૂત્રથી સનો લોપ થતા હતો ગુણે એ સૂત્રથી અપરરૂપ એકરૂપ થતા બીભત્સ અને અટનો આગમ મૂળ પ્રત્યય છે થાસ ન વિભક્ત તુષ્મા એ સૂત્રથી સનો લોપ થશે નહીં અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષોથી ઋત્વ ને ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી પુનો લોપ ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે થાહા જોડતા અબીભત્સ થાહા ત્વમ અબીભત્સ થાહા તું ગઈકાલે નિંદા કરતો હતો ત્વમ અબીભત્સથાહ દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક
મધુ. હા સર. હમ, ઉપદેશે અચ અનુનાસિક થી બદ્ધ કરીશું. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ અભ્યાસ એ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સનની અંદર નની હલંતમ સૂત્રથી ઈટકરણ કરીશું. પછી સન્નંગ્ય સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું એટલે બધ બધ. હલાદી શેષથી એક હલનો લોપ કરીશું એટલે બ બ ધ સ. આ બાજુ કર્તરી સપ લગાવીશું. એમાં પની હલંતમ સૂત્રથી અને શની લસક તદ્ધવી સૂત્રથી ઈટકરણ કરીશું. પછી આતો ગીતથી અતો ગુણનું પરરૂપ એક રૂપ કરીશું એટલે બબધશ. પછી ધન્યતઃ. સન્યત સૂત્રથી દીર્ઘઈ કરીશું. ના અશ્વઈ કરીશું. પછી એકાચો બસો ભસ જસંતસ્ય સદ્ભો સૂત્રથી બનો ભ કરીશું. હજી અહીંયા મૂળ સૂત્ર આપણું જે છે માન એના માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈ કરીશું એટલે અને પછી અહીંયા ખરીચ સૂત્રથી બનો ભ. ખરીચ સૂત્રથી ધનો ત કરીશું એટલે બી ભત સ. ચરત્વ કરીશું એટલે પહેલો કરીશું. બરાબર છે. હા સર. જી ભત સ અને પ્રત્યય છે આપણો આથામ આથામ. અથામ. આ તો ગીતથી ઈયતામ કરીશું. યથામ. ઈયથામ. લોકો પછી લોપો વિરવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈથામ. ઈથામ. ઈથામ આ બાજુ અ છે અને અહીંયા ઈ અને એ છે એટલે આદ ગુણ આ તો એ કરીશું એટલે એ થામ થઈ જશે એ અને થામ. એ સમ આવતો રહેશે. ને આ બાજુ શું કરીશું? લુંગ લંગ સડુદાત સૂત્રથી અટનો આગમ કરીશું એમાં ટની હલંતમ સૂત્રથી ઈકરણ કરીશું. અ બી બી સે થામ. યુવામ યુ વામ. યુવામ અબીબત છે થામ. બરાબર છે. તું પછી ગુજરાતી તમે બે ગઈકાલે દ્વેષ કરતા હતા. મધુ હા સર. થોડુંક જરૂરી છે બાકી તો આવી ગયા. સૂત્રો સર. છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય. આવું છે. સૂત્રો જોઈ લેવા ખાસ હા સર. આપણે વેબસાઇટ પરથી. Yes. ઓકે. આવીએ આગળ. બહુવચનમાં આવે મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે બ ધ અનુદાત્ત અનુનાસિક. પ્રહલાદ. હા સર. બધ સૌપ્રથમ ધાતુની ઓળખ કરીશું. અનુદાત ગીત આત્મનિપદમ. આત્મનિપદના પ્રત્યે લગાવીશું. ઉપદેશ અજ અનુનાસિક ઈટકરણ કરીશું એટલે બધ. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘચ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય લાગશે અને સન પ્રત્યય હોવાના કારણે સંયંગોહો સૂત્રથી દ્વિત્વ થશે બધ બધ. ત્યારબાદ હલાદી સન જે છે એમાં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને સ રહેશે. ત્યારબાદ હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે એટલે બ ધ. ત્યારબાદ સંન્યતઃ સૂત્રથી રસ્વ ઈ થશે એટલે બી બ ધ સ.
ત્યારબાદ માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસસ્ય એ સૂત્રથી રસ્વ ઈ નો દીર્ઘ ઈ થશે એટલે બી બ ધ સ. ત્યારબાદ એકાચો બસ ભસ જસંતસ્ય ધ્વોહો સૂત્રથી બ નો ભ થશે એટલે બી ભ ધ સ. ફરી ચ સૂત્રથી ચર્ત્વ થશે ધનો ત થશે એટલે બી ભ ત એવું અંગ બનશે અદંત અંગ. ભવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે સ્વની દશોપવ તદ્ધિ તે સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપઃ અદર્શન લોપઃ. અ અને વિકરણ પ્રત્યયનો અ એ અતો ગુણે એ પરરૂપ એકરૂપ થશે એટલે બી ભત્સ. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં ઔપદેશિક અવસ્થામાં ધ્વમ પ્રત્યય છે એમાં કોઈ પરિવર્તન આવશે નહીં, મૂળ અવસ્થામાં જ રહેશે એટલે ધ્વમ બી ભત્સ ધ્વમ. લંગ લકાર છે એટલે અને હલાદી ધાતુ છે એટલે લુંગ લંગ નૃંગ સ્વરુદાત એ સૂત્રથી અટનો આગમ થશે. સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપઃ અદર્શન લોપઃ. આદ્યંતો ટકિતો એ સૂત્રથી અ જે છે આગળ બેસશે. અબીભત્સ ધ્વમ અબીભત્સ ધ્વમ. યુયમ યુયમ અબીભત્સ ધ્વમ. તમે બધા ગઈકાલે નિંદા કરતા હતા. બરાબર છે. થઈ ગયા 6 રૂપ સિદ્ધ થઈ ગયા. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે બ ધ અનુદાત્ત અનુનાસિક એકતર. હા સર, હમ. ઉપદેશ અનુનાસિક થી જ કરણ કરીશું આપણે એટલે બદ્ધ. માન બદ્ધ દાન શાન વેરો દીર્ઘાશ્ચ અભ્યાસ સન્મ નની હલંતમ સૂત્રથી જ કરણ કરીશું એટલે રહેશે સ. સંયંગો સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું એટલે બદ્ધ બદ્ધ અને શ. હલાદી શેષાથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું એટલે બ બદ્ધ શ. શન્યતઃ સૂત્રથી અનો ઇકાર કરીશું પૂર્વ અભ્યાસમાં રહેલા બમાં અનો ઇકાર કરીશું એટલે બી બદ્ધ શ. હવે માન બદ્ધ દાન શાન બેહો દીર્ઘાશ્ચ અભ્યાસથી હસ્વ ઈનો દીર્ઘ કરીશું એટલે બી બદ્ધ શ. એકાચો બસો ભસ જસંતસ્ય સ્ત્વહો થી બના સ્થાને ભ આદેશ કરીશું. ખરી ચ સૂત્રથી ધના સ્થાને તનો આદેશ કરો જોડી દેતા બીભત્સ બનશે. કર્તરી શપ વિક્રમ પની હલંત સૂત્રથી અને સ્થાને લસક પદ્ધતિથી કરણ કરીશું રહેશે અ અંગની અંદર જોડાઈ જશે એટલે અતો ગુણેથી સ્વરૂપ એકરૂપ થશે બીભત્સ. અટનો આગમ કરીશું લુંગ લંગ લુંગ સ્વરુદાત્તથી અટનો આગમ કરીશું. હવે પ્રત્યય છે આપણો ઈટ. ઈટની અંદર તની હલંતમ સૂત્રથી જ કરણ કરીશું તસ્ય લોપો અદર્શનમ લોપો રહેશે ઈ. હવે અદંત અંગની અંદર અ છે અને પ્રત્યય ઈ 7 ગુણથી એ થશે એટલે અ વિભત્સે અહમ અવિભત્સે રૂપ બનશે. હું નિંદા કરું છું. ક્યારે ચેતન હા ક્યારે કરે છે? વાત સાચો છે, નિંદા જ નથી કરતી. ક્યારે આપણે હજી ખોટું પડે થોડુંક. વર્તમાન એવું છે? હા હા અવત્સે. બરાબર, યસ યસ. હમ. હા હું નિંદા કરતી હતી ક્યારે? ગઈકાલે. ગઈકાલે યસ. લંગ લકાર અહમ લંગ લકાર. અવત્સે. હું ગઈકાલે નિંદા કરતી હતી. હતી. ચેતન બોલો સર. કસરત કરી રહ્યા છું.
આંટો મારતી હતી. હે આંટો મારતી હતી. બોલી પછી ખ્યાલ આવ્યો. ખબર પડી જાય. આવી જઈએ ઉત્તમ પુરુષ દ્વિવચન. ધાતુ છે બધ, અનુદાત્ત, અનુનાસિક. રવિન્દ્ર. હા, ઉપદેશે અજનુનાસી ઈથથી ઇત્કન થશે એટલે બદ થશે. માન બદ દાન સાન ભ્યો દીર્ઘાશ્ચ યસ્યથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સંયંગોથી દ્વિત્વ થશે એટલે બદ બદ સ થશે. હલાદિશેષથી બબદ સ થશે. સંયત હતી બીબદ સ થશે. માન બદ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ ભ્યાસ્યથી બીબદ સ થશે. એકાચો બસો બસ જસંતસ્યથી બીભદ બીભત્સ થશે. ખરીચથી બીભત્ત સ થશે. કર્તરી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સની લસક્વ તદિતિથી સંજ્ઞા થશે. અતો ગુણેથી પરૂપ એક રૂપ થઈ જશે. લુંગ લંગ લુંગ સડદાથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. પ્રત્યય છે ઉત્તમ પુરુષનો દ્વિવચનનો વહી. જોડી વ હોવાને કારણે અતો દીર્ઘ ય લાગશે. અ બી ભત્સા વહી તા વહી. હિ આવામ આવામ અબિભત્સા વહી. આવામ અબિભત્સા વહી. અમે બે અમે ગઈકાલે નિંદા કરતા હતા. બરાબર છે. અંતિમ ધાતુ છે બધ, અનુદાત્ત, અનુનાસિક. બાકીમાંથી એક તો રહે છે ચાંદની, બીજા રહે છે જસુબેન. છે એ સિવાય બીજું કોઈ નથી. જસુબેન ક્લાસમાં છો કે બીજે? ચાંદની. હા સાહેબ. હમ બદ્ધ સૂત્રમાં ઉપદેશે અચ્છ અનુનાસિક ઈતથી બધ ધાતુમાં બધ બદ્ધ ધાતુમાં ઉપદેશે અચ અનુનાસિક ઇત. એ શું કરીશું? ધમાં રહેલો જે અ છે એ અનુનાસિક છે ચંદ્રબિંદી, એટલે ઉપદેશે અચ અનુનાસિક ઇત. ઉપદેશ અવસ્થામાં અચની ઇત સંજ્ઞા થઈ જાય છે. ઇત સંજ્ઞા થવું એટલે લોપ થવું. તસ્ય લોપ. અને તસ્ય લોપ અદર્શનમ લોપ, તેના દર્શન થતા નથી. એટલે હલંત થઈ ગયો, બધ થઈ ગયો. હવે આ ધાતુમાં આપણી પાસે સ્પેશિયલ ધાતુ છે, વિશેષ ધાતુ છે. ભવાદિગણનો તો છે, પણ સૂત્ર છે માન બદ્ધ દાન સાન ભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. એનાથી ઉપરનું એક સૂત્ર આવે છે, આગળ જોઈ ગયા છીએ. એમાંથી સન એ અનુવૃત્તિ તરીકે લેવાનો છે. સનને આ સન સનાદિમાનો પ્રત્યય છે, 12 પ્રત્યયમાંનો એક છે. સન પ્રત્યય લાગ્યો. સન પ્રત્યયમાં પણ પ્રત્યય હોવાને કારણે પાછું હિતકરણ કરીશું. તો ન જે છે અંતિમ છે અને હલ છે. હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન રહ્યો સ. એટલે બધ અને સ.
હવે જ્યારે સન પ્રત્યય લાગે છે ત્યારે એટલે દ્વિત્વ સન અભ્યાસ કાર્ય થાય છે એટલે દ્વિત્વ કરવું પડે છે અને દ્વિત્વ. દ્વિત્વ કરવા માટેનું સૂત્ર છે સંન્યંગો, યાની સન લાગે છે ત્યારે સન અને યંગ આ બે છે, સંન્યંગો સૂત્રથી થઈ જશે દ્વિત્વ એટલે બધ, બધ આવું થઈ જશે અને પરમાં સ રહેલો છે આ સ. સ હવે અહીંયા બે ભાગલા પડ્યા છે બધ બધ. આગલા વાળાને પૂર્વ અભ્યાસ સૂત્ર આવે છે. પૂર્વ અભ્યાસ થી આ અભ્યાસ કહેવાશે અને બંનેને ઉભય અભ્યસ્તમ બંને અભ્યસ્ત થઈ જાય છે. હવે આટલું કામ કરવાનું છે અભ્યાસને, તો શું કહે છે હલાદિહિ શેષઃ થી હલાદી શેષથી એક એક ધનો બાકી રહે છે, બાકીનાનો લોપ થઈ જશે એટલે કે છે બ બ બ ધ અને પરમાં સ છે, બરાબર છે. અને હવે કે છે બ અભ્યાસમાં કાર્ય આગળ ચાલી રહ્યું છે એ સંયતઃ થી દી અરે રસ્વઈ થઈ જાય છે એટલે બી થઈ જાય છે. બી બ સ બરાબર છે. ફરી પાછું હજી પૂર્વ અભ્યાસમાં કાર્ય આગળ વધે છે. શું કે છે ફરી પાછું એનું સૂત્ર માન બદ્ધ દાન સાન ભ્યો, પછી દીર્ઘશ્ચ અભ્યાસ છે, અભ્યાસનો દીર્ઘ કરી દઈએ છે તો પૂર્વ અભ્યાસ એમાં બી રસ્વ છે એને દીર્ઘ કરી દઈએ એટલે થઈ જશે બી બ સ, બરાબર છે. અને હવે અહીંયા જે છે બ એ એકાચો ધાતુ એકાચ છે. બસો બસ એકાચો બસો ભસ છસંતસ્ય સ્થોહો, આવું આપણી પાસે આખું સૂત્ર છે. તો એ બ નો અહીંયા બ જે છે એનો ભ થઈ જાય છે, પાછળ ધ અને શ. હવે ખરી છે પરિચથી અને ત કરી દે, ચરતો કરી દે છે, પહેલો કરી દે છે. ધનો પહેલો એટલે ત થ દ ધ, તો ત કરી દે છે, બની જાય છે વિભત્સ. અને ભવાદી ગણનો ધાતુ હોવાને કારણે વિકર્ણ પ્રત્યય તિંગ સાર્વધાતુક પ્રત્યયો છે એટલે વિકર્ણ પ્રત્યય છે સપ, કર્તરી સપ. કર્તરી પ્રયોગ કરીએ છીએ એટલે કર્તરી પ્રયોગમાં વિકર્ણ પ્રત્યય સપ લાગે છે. સપમાં કરીશું શનિ લશક તેથી તસ્ય લોપ દર્શન લોપ બંને રહ્યો. આ બાજુ પણ છે અને આ બાજુ બે બાજુ છે, અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે તો બીભત્સ અંગ બની ગયું. અને પછી આવી ગઈ અંતિમ પ્રત્યય મહ્યંગ છે, મહી અંગ છે. મહ્યંગમાં અનંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અંગની અને રહેશે મહી. આ બાજુ લંગ લકાર છે, લંગ લુઅક શરૂદાતથી અટનો આગમ થશે. આગમમાં પરિતકરણ કરીશું ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું તસ્ય લોપ આદર્શ. હવે આ અને ક્યાં મૂકવો તો કે ટીત પ્રકારનો આગમ છે એટલે આદ્યંતૌ ટકી તવથી આદિમાં બેસ છે. પછી અહીંયા અ છે પણ પાછળ મ રહેલો છે. અ હોવાના કારણે અતો દીર્ઘો યઈ થી અંગ જે છે એ દીર્ઘ થઈ જશે એટલે આ અને પાછળ મહી મહી હવે બધા ગઈકાલે નિંદા કરતા હતા તો આ નવ રૂપ સિદ્ધ થઈ ગયું. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ અબિભત્સત, દ્વિવચન તૌ અબિભત્સેતામ, બહુવચન તે અબિભત્સંત, મધ્યમ પુરુષ એક વચન ત્વમ અબિભત્સથાઃ, દ્વિવચન યુવામ અબિભત્સેતામ, બહુવચન
यूयम अबिभत्सध्वम। उत्तम पुरुष एक वचन अहम अबिभत्से, द्विवचन आवाम अबिभत्सावहि, बहुवचन वयम अबिभत्सामहि। जगदीश। प्रथम पुरुष अबिभत्सत, तौ अबिभत्सेताम, ते अबिभत्सन्त। मध्यम पुरुष में अबिभत्सथाः, युवाम अबिभत्सेताम, यूयम अबिभत्सध्वम। उत्तम पुरुष में अहम अबिभत्से, आवाम अबिभत्सावहि, वयम अबिभत्सामहि। सुरेश। सः अबिभत्सत, तौ अबिभत्सेताम, ते अबिभत्सन्त। त्वाम् अबिभत्सथाः, युवाम् अबिभत्सेताम्, यूयम् अबिभत्सध्वम्। अहम् अबिभत्से, आवाम् अबिभत्सावहि, वयम् अबिभत्सामहि। ज्योत्सना। हाँ सर। सः अबिभत्सत, तौ अबिभत्सेताम्, ते अबिभत्सन्त। त्वम् अबिभत्सथाः, युवाम् अबिभत्सेताम्, यूयम् अबिभत्सध्वम्। अहम् अबिभत्से, आवाम् अबिभत्सावहि, वयम् अबिभत्सामहि। कर्माभाई। सः अबिभत्सत, तौ अबिभत्सेताम्, ते अबिभत्सन्त। त्वम् अबिभत्सथाः, युवाम् अबिभत्सेताम्, यूयम् अबिभत्सध्वम्। अहम् अबिभत्से, आवाम् अबिभत्सावहि, वयम् अबिभत्सामहि। मधु। सः अबिभत्सत, तौ अबिभत्सेताम्, ते अबिभत्सन्त। त्वम् अबिभत्सथाः, युवाम् अबिभत्सेताम्, यूयम् अबिभत्सध्वम्। अहम् अबिभत्से, आवाम् अबिभत्सावहि, वयम् अबिभत्सामहि। पायल। हाँ सर। स अबिभत्सौ अबिभत्साम, ते अबिभत्सन्त। त्वं युवाम् बिभत्सेताम्, यूयम् अबिभत्सध्वम्। अहम् अबिभत्से, आवाम् अबिभत्सावहि, वयम् अबिभत्सामहि। अलग। हाँ सर। सः अबिभत्सत, तौ अबिभत्सेताम्, ते अबिभत्सन्त। त्वम् अबिभत्सेताः, युवाम् अबिभत्सेताम्, यूयम् अबिभत्सध्वम्। अहम् अबिभत्से, आवाम् अबिभत्सावहे, वयम् अबिभत्सामहि। ઊંઘીને તો નહીં ઉઠ્યા ને પલક? ના ના સર. પ્રહલાદ. हाँ सर। सः अबिभत्सत, तौ अबिभत्सेताम्, ते अबिभत्सन्त। त्वम् अबिभत्सथाः, युवाम् अबिभत्सेताम्, यूयम् अबिभत्सध्वम्। अहम् अबिभत्से, आवाम् अबिभत्सावहि, वयम् अबिभत्सामहि। હેતલ. हाँ सर। सः अबिभत्सत, तौ अबिभत्सेताम्, ते अबिभत्सन्त।
ત્વમ અવિભત્સતઃ યુયમ અવિભત્સેથામ યુવામ અવિભત્સેથામ યુયમ અવિભત્સધ્વમ અહમ અવિભત્સે આવામ અવિભત્સા વહી વયમ અવિભત્સામહી. રવિન્દ્ર. હા. સહ અવિભત્સત તવ અવિભત્સેતામ તે અવિભત્સંત ત્વમ અવિભત્સથઃ યુવામ અવિભત્સેથામ યુયમ અવિભત્સધ્વમ અહમ અવિભત્સે આવામ અવિભત્સાવહી વયમ અવિભત્સામહી. હવે જે ત્રણેક જણ જે બાકી રહી જાય છે એમને હું રૂપો ખોલીને બતાવું છું અને એમાંથી જોઈને બોલવાનું છે. લંગ લકાર અહીંયા તમને દેખાશે, હું અંડરલાઈન કરી છે. કર્તરી લંગ લકાર લકાર આત્મને પદમ. અહીંયા રૂપો આપેલા છે. એમાંથી બાકી જેમણે છે પરમાર પરસોત્તમ છે હાજર. પરમાર પરસોત્તમ, ચાંદની. હા સાહેબ. હમ સહ અવિભત્સત તૌ અવિભત્સેતામ તાહા અવિભત્સંત તે અવિભત્સંત સહ તૌ તે. આગળ ત્વમ. એક મિનિટ, દેખાય છે સ્ક્રીન ઉપર? સ્ક્રીન નાની થઈ જાય છે ને એટલે. તમારા હાથથી મોટી થશે. હા. ત્વમ અવિભત્સથઃ યુવામ અવિભત્સેથામ યુવામ યુયમ બહુવચનમાં યુયમ. યુયમ અવિભત્સધ્વમ અહમ અવિભત્સતે આવામ અહમ શું દેખાય છે? પ્રથમ પુરુષ એક વચન. અહમ અવિભત્સે અવિભત્સે. અહમ અવિભત્સે આવામ અવિભત્સા વહી વયમ અવિભત્સામહી. જસીબેન છો હાજર? હા સર. તૌ અવિભત્સેતામ તે અવિભત્સંત ત્વમ અવિભત્સથઃ યુવામ યુયમ અવિભત્સધ્વમ અહમ અવિભત્સે આવામ અવિભત્સી વયમ અવિભત્સામહી. બરાબર છે. જેમણે અનિયમિત છે એ નિયમિત થઈ જાઓ તો આ બાકીના જે બોલી રહ્યા છે એ રીતે પોપટ બની જશો. પણ 1 કલાક 24 કલાકમાં 1 કલાક ભોગ આપવાનો છે, વધારે નહીં હું માંગતો. માત્ર બરાબર. તમને અહેસાસ થશે કે આ બાકીના છે કેવી રીતે બોલી રહ્યા છે સડસડાટ, અને એક પછી એક રૂપ આગળ વધી રહ્યું છે. બરાબર છે? હા બરાબર. નિયમિતતા જરૂરી છે, બાકી બીજું કશું જરૂરી નથી. 23 કલાકમાં તમે ભલે ગમે તે કરતા, 1 કલાક જ જરૂરી છે. અહીંયા હેતલબેન છે, એ હેતલબેનને જપ નહીં થાય આવડી જાય ને ત્યારે, એટલે રેગ્યુલર તો છે પણ સાથે સાથે 4 લકારના બધા રૂપ એક દાડે જ કરી દેશે અને મને મોકલી દેશે. એટલે આવું કામ છે. બરાબર છે? પીના નીકળી ગઈ. બહુ સારું છે. હા, હેતલબેન નવા છે પણ
ઉત્સાહી છે કામ. સર હા સર મારું કામ કેવું કે ક્યારે ધાતુનું અંગ કાર્ય થઈ જાય હા, અને હું 4 લખાણમાં કામ લાગી જાઉં. રસ્તો ખુલી જવો જોઈએ એટલે ગાડી પછી હમ. સનસનાટ જતી રહે. બરાબર છે. હા, એટલે બાકી બધા તો ક્લિયર છે. મધુ? હા સર. હમ, બરાબર છે. હા સર. હમ, બરાબર, રેગ્યુલર. હજી કેટલાક ખોવાઈ ગયા છે? પ્રહલાદ, હા સર. મિત્રો હજી ખોવાયા છે, ખોળી લાવો. હા એટલે ભરતભાઈ હમણાંથી જોડાતા નહીં. હમ, યાદ અને કરાવો. અર્જુન, હા ફોન કરું સાહેબ. બરાબર છે. અહીંયાથી આ આહુતિમાંથી જો જતા રહેશે ને તો પછી એ કાળા પડી જશે, તેજ નહીં રહે. બરાબર ને? અહીંયા હશે તો તેજ રહેશે 24 કલાકમાંથી 1 કલાક પૂરતા. યાની ગાડી પાટા ઉપર છે એ પાછી ઉતરી ના જાય, અને ઉતરી ગઈ તો ભાઈ ચડાવતા પાછી ખાસી વાર લાગે. એના માટે કર્માભાઈ. જી સાહેબ, હમ, મારો એક મિત્ર ખોવાયેલો છે સાહેબ, પણ ફોન ઉપાડ્યો નહીં હા, એમ. અને તમે અંધારામાં ના રહો. બરાબર છે. જ્યોત્સના, પરમાર જ્યોત્સના. હા સર. ક્યાં છો? રાજકોટ, શંખેશ્વર? રાજકોટ. રાજકોટ, બરાબર છે. ઓકે, છે કોઈને પ્રશ્ન? જગદીશ? બસ સર ક્લિયર છે. બરાબર છે. આપણે એટલા માટે આ મેથડથી જઈ રહ્યા છીએ કે છેલ્લે દરેકને રિપીટ એટલા માટે કરાવીએ કે ઉચ્ચારણમાં કોઈ ભૂલ ના કરે. ઘણીવાર આવડતું હોય પણ ઉચ્ચારણ ખોટું થઈ જાય તો એ નકામ પડે. ઇન્દ્રાસનનું નિંદ્રાસન થઈ જાય, ભલે આવડતું હોય. બરાબર છે. એટલે વાક જે છે, વાણી, વાક સૂક્ત આખું છે સરસ ઋગ્વેદમાં 10મા મંડળમાં. એમાં વાક બ્રહ્મ, આખી સૃષ્ટિ જે છે એ માત્ર વાણી પર રચાયેલી છે. શબ્દથી આખી સૃષ્ટિ રચાય છે. પરમાત્માને તો શું છે? એકો અહમ બહુશ્યામ, એકમાંથી અનેક થાવ, માત્ર વિચાર કરો અને સૃષ્ટિનું સર્જન થાય. એવું જ છે કામ. અહીંયા પણ આ જ વસ્તુ છે. બરાબર છે. વાક, વાણી, પદો છે આપણે કરી રહ્યા છીએ, પણ એ પછી વાણી બની જશે. અને વાણી, વાક જે છે એની તાકાત બહુ છે. એટલે આપણે બોલીએ તો જો ખોટું બોલી જઈએ તો અર્થનો અનર્થ થઈ જાય. એના માટે હું તમને દરેકને બોલાડાવું છું કર્યા પછી. પાયલબેન, બરાબર છે? હા બાકી કોઈને છે પ્રશ્ન? હા સર. ના સર. બરાબર છે. આવતા રહેવું. અને બીજું ખાસ મારે વારંવાર સૂચન કરવું પડે છે કે સમયને જીતવાનું છે. સમયને જીતવાનું મારો ભાવ એ છે કે કમ્પ્લેટ 9 વાગ્યા પહેલા આવી જવું. આખરે તો સમયથી પર થવાનું છે આપણું કામ. સમયથી પર થવું એટલે શું? ત્રણેય કાળથી બાધિત હોય તો આપણે સાચા ઠરીએ. પાયલભાઈ, આવું છે ને આપણા તત્વજ્ઞાનમાં તો. હા સર. સમય એટલે કાળ. સમય એટલે કાળ. કાળ આપણને ભરખી ના જાય. તો એના માટે શું કરીશું? સમયને જીતવો પડશે. અને અહીંયા અત્યારે શું કરવું પડશે? નિયમિતતા. સમયમાં બંધાઈને સમયને જીતવાનો છે. બરાબર છે. તો આપણને કાળ કશું કરી શકે નહીં. નહીં તો એ આપણી પાછળ પડશે તો છોડશે નહીં. એમાંથી મુક્તિ મેળવવા. બરાબર છે. બરાબર. આ સૃષ્ટિ પર આપણે જે હાલ છીએ એ સમયમાં બંધાયેલા છે. સમય એટલે કાળ. ઓકે. અને એ કાળની આ સૃષ્ટિ છે અત્યારે. એમાંથી આપણે પર થઈને ક્યાં પહોંચવાનું છે? પરમાત્મા પાસે પહોંચવાનું છે. પરમાત્માની પાસે. એ કોણ પહોંચશે? સંસ્કૃત વાળો. બીજાની તાકાત નથી. ચાંદની, બરાબર છે? હા સાહેબ. હા, પ્રકાશ કાયમ પડેલો રહેવો જોઈએ. અમાસ નહીં આવી જોઈએ.
ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીશું. આપણે એક જ લકાર થાય છે, વાંધો નથી, એક થાય એ ઘણો છે. એમ કરતા કરતા એ પોમ બહુ શ્યામ થઈ જશે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. અને કાલે પાછા બિલકુલ 9 ને પહેલા આવી જઈશું. ઓકે, શુભરાત્રી સર. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી. શુભરાત્રી.